હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો જય દ્વારકાથી જય માતા ફરેવર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે છે ને સવારનો છે ને હું કાંજીભાઈ છે ને ટપકમાં ને ખાતર ચડાવવાનું છે મોરીશું તો સડે કે નહીં સડે એમ ટ્રાય મારીએ કોઈ જે મારી નહીં પડે તો અહીં કાંજીભાઈ પહેલાં ડોલ મેકીને ટ્રાય મારવી ને પાણી ખેંચે કે નથી ખેંચતું એમ તો પછી બા આપણે ખાતર ભેળવીશું ડાયરેક્ટ ખાતર ન ભેળવે લઈને પછી પાણી ખેંચ્યું ન હોય તો પછી યાર શું કરવું યાર તો એટલા માટે ને અહીંથી આ પાણી ખેંચવાનું જો આ સ્પેશિયલ ખાતર નાખવાનું જ છે કોની એની ખબર નહીં આપણે પહેલી વાર ચડાવી આવું કોઈ કામ કર્યું નહીં આપણે અહીં બધા લાડ બધા વાલ ને હોય તાન રાખવી પડે આમાં વાલ ને બાલ બધા સાલું વેરખા કરવા પડે નહીતર પછી લેન બેન હાંધા બાંધા ખેંચી નાખે તો અહીંયા આપણે અડધું કવામાં પાણી જવા દેવાનું હોય કેમ કે ટપકમાં ને બધું પાણી નહીં લઈ અહીંયા મોટર મોટી છે એટલા માટે તો અહીં થોડું આપણે વાલ ખોલ્યો ને આશે પાણી ખેંચવાનું મતલબમાં ખાતર જે નથી ને એ ખેંચી એમ તો એક ડોલ મેકીને એમાં પછી નાખી દેવું નળી પછી ખેંચ નથી ખેંચતું એમ જોઈ લેવું પછી આપણે ખાતર ભેળવીશું અત્યારે તો વાલ બલા ચાલુ કરી દીધા અહીં ચાલુ હોય આ થોડુંક કવામાં જાય આમથી નામ ને આ આમથી આ બધું ટપકે ને એમાં જાય તો આપણે ને ટ્રાય મારી દઈએ તો હવે છે ને આપણે છે ને ખાતરની ઠેલી અહીં લાવી નાખીએ છે ને કાનાભાઈ તોડે છે ફટાફટ હમણાં તોડી નાખીએ ત્યાં આપણે ટીપણું મેળ દીધું હોય અહીં હેઠે બે બેલા મેં કેમ કે ટીપણું ને આમાં લડે નહીં તો આમાં પછી આપણે પહેલાં ખાતર નાખી દઈએ આમ થોડીક લીલ છે થોડીક બહુ છે નહીં પછી આપણે ઓલો રોંગળો છે ને યાર એમાં નાખી દેવું કાંજે પછી તોડી નાખી એક સિલાઈ બીજી સિલાઈ તોડી નાખી એટલે છે ને ડોલ ફેરી આપણે એમાં નાખી દઈએ પછી જોઈએ યાર પાણી ખેંચ નાખી ખેંચ તો યાર એટલે વાંધો નહીં આવે બાકી ટીપણામાં ને થોડું એક બે ડોલ ને પાણી પીડ્યું રહે તો આપણે ડોલમાં નાખી તો ચાવ દેવું તો આપણે ફટાફટ ને ખાતર ડોલે નાખી દઈએ આવું ખાતર મોરીશું કે શું કહેવાય ને મોરીશું મસ્તનું તો આપણે નાખી દઈએ ભાઈ તો આ જો કાંજે ભાઈ એક ડબલું નાખ્યું ઓગળી જાય કે નહીં ઓગળી જાઓ ભાઈ ના બીજું ડબલું નાખ્યું આપણે પહેલાં ને એક જ ઠેલી ઓગાળીએ બે ઠેલી લઈને પછી ભાઈ લેટ બેટ બીજી પીડ્યું રહેતી પણ અમે એમ કરતા ને એક ઠેલી ઓગાળીએ એક ઠેલી પૂરી થઈ જાય પછી આપણે બીજી ઠેલી લેવું આપણે છે ને યાર મોટર બોર્ડ ચાલુ કરી દીધી ને ટીપણામાં છે ને ઓલું શું કે હવાયું કહેવાય ને યાર પાણી ખેંચે એ આપણે નાખી દીધું છે ને તો ફટાફટ એને પાણી લે છે ફટાફટ આપણે થોડુંક ધીમું રાખેલું હોય કેમ કે કરે ગાય ગયા યાર હજી તો પાણી પોગે નહીં પહેલાં ટીપણું ખાલી થઈ જાય તો કામનું યાર તો જો આપણે સારું કરી દીધું મસ્ત પાણી ના ઓલા કપામાં છે ઠેઠ ઓલા કપામાં ને અહીંયા પાણી ખેંચે છે ખાતરનું પાણી કેવું થઈ ગયું તો મોદી શું કહેવાય યાર કપાને પાણી ન લાગે એમ પાણીને યાર પાવાનું ને તો પાણી ન લાગે એ કેવું હે સિસ્ટમ વાળું કહેવાય તો એક આપણે એક ઠેલી નાખી દીધી ને બીજી ઠેલી હમણાં ખાલી થાય પછી બીજી ઠેલી નાખ્યું તો આવું છે બધું યાર અહીંયા અડધું પાણી કવામાં જાય કેમ કે એને બધું પાણી ટપકમાં શું કહેવાય હાંધા બાંધા ખેંચી નાખે એટલા માટે એને અડધું કવામાં કાઢી નાખી અડધું ચાવ દઈએ હાલો તો તમે બધા વિડીયોમાં બેને ચેનલમાં અંદર સબસ્ક્રાઈબ કરી દો બરાબર એક ઠેલો ગાળીને ઓલરેડી પાઈ દીધું ને હવે ને બીજી ઠેલાખી નાખી દીધી ને આખું ટેબડું ભરી લીધું એમાં ફીણા બહુ થાય કોને ખબર યાર ખાતરથી ફીણા થતા હોય પાણી ના થતા હોય ખાતર ન થતા હોય તો બીજું આપણે ચાલુ કરી દીધું એ હમણાં ને અડધી કલાકમાં તો નહીં ખાલી થઈ જાય અડધી કલાક તો નહીં જો ગાયકા ખાલી થઈ તો તમને એમ ખબર નહીં પડે પણ આ હશે ને ગાયકા ખાલી તો આપણે ને આટો મારીએ ટપકમાં રેડી પાણી બધા સાહી છે કે હાંધા બધા નીકળે નથી ને આટો મારીએ અહીંયા અડધું કવામાં જાય એ તો તમને ખબર જ છે આગળ જોયું છે ચાલો આપણે ફટાફટ કપા માટો મારી ગયો છે ને કપામાં આવી ગયા છે ને એક હાંધો નીકળી ગયેલો હતો કેટલું બધું પાણી નીકળી ગયું આપણે એ બધા તો આપણે એની ફિટ કરી દીધો હોય ને આમાં જો પાણી જો થાય તમને દેખાય લાઈન વળી થઈ તો આમ કેવા ટીપા એટલે થાય તો એ અમે એને લઈને હાંધો ને કદાચ લીકેજ થતું છે એટલા માટે ને બધી ટીપા ભેગાથી નહીં લાવે ને આ બધું જાય છે કપા પીએ જાય ને ખાતરે નખાઈ જાય તો એવડું કંઈક કપાસ છે આપણો જો તમારે બધાને કેવડું કપાસ છે કમેન્ટમાં કહી દીધું તો ફાઇનલી મિત્રો નવો દિવસ ઉગી છે ને બીજા દિવસની બપોરે થઈ ગયા છે ને આજ છે ને આપણે ને આ ટાંકો છે ને ફૂટી ગયેલો હોય થોડોક આમાં તમને અડધું પાણી પીલું બરાબર અહીંયા જરી કહું તરડો હોય મને દેખાવતો નહીં અહીંયા તરડો હોય તો આમાં કેટલી વાર આપણે એને એમથી લગાડીને તો એને પાછી તૂટી જાય છે બોલો ટાંકો કપો એમથી બેન છે ને ડુપ્લિકેટ આવી જતી છે કોને ખબર આ તો પોપડા કાઢી ગયેલી આમાં કેટલી એમથી લગાડી તો અહીંયા ને આજે તમને દેખાય ને ટપક છે નવી નળ એક વાર વાપરી નહીં દીધું નવી આ કેમ લાગે દેડકીની બળી જાય કે ન બળે જરીક તમે કમેન્ટમાં કીધું ને આ નળીને થોડી પગથી લાગે તો આ ટપકની જ છે મને પગથી આ એક નવું પીંડું પીડું એક ઓળી અમે નાહીથી નવી બધી પીડી આપણે ને ટાંકામાં ને એમ છે લગાડી દઈએ ટાંકો બહુ મોટો ભણે ને
વારે ઘડી યાર તૂટલો ને એમસી મારીને તો પાછો યાર ઓલો થઈ જાય, પાછી એમસી ઉછળી જાય. એનું કારણ શું યાર તો બીજી કેસ હોય ને એક સોલ્યુશન બીજું કંઈ હોય તો આનું. તો ઓલી બાજુ ને મારે કાંજીભાઈ મારે આ ને ઓડી છે એટલે મતલબ હેઠે બાથરૂમ છે એમ. અહીંયા ને બાથરૂમ છે, 2 બાથરૂમ અહીં આપણે ચડી ગયા. અને કાંજીભાઈ મારે એમસી 2 એમસી ને મેસ કરીને મારવાની હોય. આટલે તૂટે તો તમે કહેતો કંઈક હું આનું સોલ્યુશન હોય કઈ આ એમસી હારી ને આવતી એમ કહે કાંજીભાઈ. આ મસ્ત આવે એમ કે આ ડુપ્લિકેટ બનવા મળી મોટભાઈ ડુપ્લિકેટ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને એમસી લગાડી દીધી કાલા ઘડી ખબર છે આ એમસી લગાડી દીધી. હવે કેમ થાય કેમ નહીં કોને ખબર. એ તો ઠીક છે, પાકીને ટાંકો ફેંકવી દેવાનું થાય છે હવે હેઠો યાર. કેટલી વાર લગાડી કંટાળે યાર. હવે કાંજીભાઈ ઉતરી જાય આપણે ઉતરી જાય નીકળી જવું. બીક લાગે એમ તો ઊંસું એ તમને ફોનમાં લગાવી નહીં શું પણ છે ઊંસું મારવાનું. તો આપણે ને એક હાથ આમ દઈ સપલા ગીવડે એમ તો લાગતું નાના એક હાથ અહીં દેવાનું. એ અમારા વાલા ઉતરી ગયા ને થઈ ગયા છે બપોર. તો આપણે ને જમી લઈએ યાર, ગરમી થઈ છે બહુ જ. તો કદાચ વરસાદ આવવાની શક્યતા છે યાર. બોલી બધું વાદળા ફૂલે ફૂલ કાળા મેં છે, કદાચ વરસાદ હશે હતી. તો આપણે ને ફટાફટ પેલા ને ખાઈ લઈએ યાર. ભૂખ લાગી ને આ માંડવીને છોડવા ને કીધું ને પીડાય તોય લીલા બોલો. તો મોળિયા નથી માંડ્યા તોય પાંદડા ઊભા થાય માંડવીને બોલો. ડોડાના પીસા તો હું છે આમાંથી ન હોય ઇસ્યુ થઈ તો એમને બોલો. તો આપણે જમી લઈએ ફટાફટ. આ છે ને મોટા ભાઈ સીતાફળ છે, ઘરની સીતાફળની યાર. તો મસ્ત મજાનું પાકી ગયું છે યાર, પીળું પાકી ગયું બોલો. આમાં મેલી બાગને એવું કંઈ છે નહીં. આ કાળું તો હે ને વાય થઈ ગયું એટલું છે, મસ્ત મજાનું પાકી ગયું. તો આપણે એને ખાઈ લઈએ યાર, ખાઈ લઈએ. છે ને મારા વાલા હાંસ પડી ગઈ ને આપણે એને ખડ સવારમાં વેઠું હતું. તો અહીંયા કાંજીભાઈ જો ભેગું કરે કેમ કે ભેંસ છે ને બીજી પડી જશે. તો ના ને આપણે ખડની ગાંડી ને ગાડીમાં બાંધીને લઈ જવી પડશે કેમ કે દૂધ લેવા જાય કાંઈ એમ. તો અહીંથી ખડેથી વાળીને લેતો જાય. કેળો તો સારો નહીં પણ તો એ પગાવતા વૈયા જાય ધીમે ધીમે. તો કાંજીભાઈ ભરી લઈ મોટી ગાડી પણ વાંધો નહીં, વજન નહીં ગઈ. તો આ હુંકવું હતું અહીંયા. હું વરસાદ આવ્યો તો પહેલી જેલું હતું તો હુંકવું હતું ને વહેલા ને બેલા ને પછી બહુ ખાય. તો આપણે ને આકડી આની વાંહે બાંધીને ગાડીમાં પછી જઈ દૂધ લેવા. અહીંયા બિયાને એવું ખાડલા પીડ્યું છે અહીંયા બંધ દેવું. આમાં કેરીલ બેરીલ કંઈ છે નહીં એટલે અહીંયા બાંધવું પડશે અહીંયા એવું. તો કાંઈ મેં દૂધ લેવા જવાનું આવવાનું એવું હોય. તો કાંજીભાઈ નાખી એટલે બાંધી ગાંડી આપણે. તો તમે બધા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આને એટલે મિત્રો આપણે છે ને ગાંડી યાર કેવડી મોટી વાંહે બાંધી દીધું હોય. મેન બાંધીને મેન એ બોલો આપણે બે આમ જીગાઈ નહીં આગળ અહીં સરી કેવી જગ્યાએ ખાલી. પણ કાંઈ વાંધો નહીં. ઓલા ને તો જાય છે કાંજીભાઈની ઓલા હેઠે ના ને કેવડા બેહડો કદાચ હોય કે તો તોડી લઈએ આમ યાર. શાક બાક કરવા કાંઈ છે નહીં યાર. તો આજનો વિડીયો મારા વાલા અહીંયા ત્યારે આપણે પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં. તો બધા મિત્રો બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.